ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. સો લાસ્ટ લેક્ચરની અંદર આપણે વિદ્યુત વિભાજનના નિયમો અને ત્યારબાદ જે વિદ્યુત વિભાજન પ્રક્રિયાથી મળતી નિપજો વિશે ચર્ચા કરી હતી. બરાબર. આજનો જે આપણો લેક્ચર છે એની અંદર આપણે દાખલાઓ, કેમ કે જે આપણે સિલેબસ કાપીને આપેલો છે એ પ્રમાણે અત્યારે પહેલાં જઈશું અને ઓલમોસ્ટ જલ્દી સિલેબસ પૂરો થઈ જશે, પછી બાકીના ટૉપિક જોઈશું. તો દાખલાઓ આપણે સ્વાધ્યાય આવ્યા છીએ, તો પણ સ્વાધ્યાયની અંદર સૌપ્રથમ એ ચાલુ કરતાં પહેલાં આપણે બધા જ ફોર્મ્યુલા એક વખત જોઈ લઈએ કે મોટાભાગના દાખલાઓ અમુક 3-4 ફોર્મ્યુલા ઉપર જ છે. ઓકે, તો સૌથી પહેલાં તો ફોર્મ્યુલા જોઈએ કે ઈ સેલ E0 સેલ, એનો મતલબ શું થઈ જશે? પ્રમાણિત કોષ પોટેન્શિયલ. કોષ પોટેન્શિયલ બરાબર E0 શું થવું જોઈએ? રિડક્શન પોટેન્શિયલ લેવાનો છે. કોનો? તો કેથોડનો. માઇનસ E0 રિડક્શન પોટેન્શિયલ લેવાનો છે. કોનો? તો એનોડનો. બરાબર. જનરલી આ ફોર્મ્યુલા દરેકની અંદર યુઝ કરવાનો આવશે, કારણ કે જ્યારે પણ તમને કોષ પોટેન્શિયલ શોધવાનો કહે છે, બરાબર, ત્યારે આ ફોર્મ્યુલા એનો યુઝ કરવાનો આવશે. E0 રિડક્શન કેથોડ માઇનસ E0 રિડક્શન એનોડ. બરાબર. તો આ શું છે? પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ છે. ટેક્સ્ટ બુકની અંદર આ વિડીયો જોતી વખતે ટેક્સ્ટ બુક તમારી જોડે રાખજો, અને ટેક્સ્ટ બુકની અંદર પેજ નંબર 71 ઉપર જે તમને કોઠો આપેલો છે, બરાબર, એ પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલનો આપેલો છે. ઓકે, પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ. અહીંયા જે વેલ્યુ તમને આપેલી છે, આ વેલ્યુ તમારે દરેકની યાદ રાખવાની નથી. જો તમને અમુક હાઇડ્રોજનની છે એ તો યાદ રાખવી પડશે. 0.00 વોલ્ટ છે તો ખબર જ છે, પરંતુ તમને દાખલા ગણતી વખતે આ રિડક્શન પોટેન્શિયલની વેલ્યુ આપેલી હશે. બરાબર. એના મદદથી તમે પ્રમાણિત કોષ પોટેન્શિયલ શોધી શકો છો. પ્રમાણિત કોષ પોટેન્શિયલ. હવે એની ક્યાં જરૂર પડશે? તો આપણું જે નંષ્ટ સમીકરણ હતું, નંષ્ટ સમીકરણ શું હતું? તો ઈ સેલ એટલે કે કોષ પોટેન્શિયલ શોધવાનું. એની અંદર પ્રમાણિત કોષ પોટેન્શિયલ હતો E0 સેલ માઇનસ 0.0592 ડિવાઇડેડ બાય n લોગ ઓક્સિડેશન, એની સાંદ્રતા જે પણ આપેલી હોય, ભાગ્યા રિડક્શન. બરાબર. તો ઈ સેલ ના ફોર્મ્યુલાની અંદર E0 સેલ આવશે. ઈ સેલના ફોર્મ્યુલાની અંદર E0 સેલ આવશે. બરાબર. તો બેઝિકલી તમને રિડક્શન પોટેન્શિયલ પ્રમાણિત આપેલા હશે, એના મદદથી તમે E0 સેલ શોધી શકો. તમને કોષનું રિપ્રેઝન્ટેશન, સાંકેતિક નિરૂપણ પણ આપેલું હોય, અથવા તો રેડોક્સ પ્રક્રિયા લખીને પણ આપેલી હોય. એના આધારે તમે એનની સંખ્યા શોધી શકો. બીજું, તમને એની સાંદ્રતા પણ આપેલી હશે, અથવા તો ઘણી વખત સાંદ્રતા શોધવાની કીધી હોય. એના મદદથી તમે શું કરી શકો? કોષ પોટેન્શિયલ શોધી શકો. બરાબર. બીજી એક વસ્તુ કે કોઠા ઉપરથી સમજવાની વસ્તુ એ છે કે રિડક્શન કરતા અને ઓક્સિડેશન કરતા, આ વ્યાખ્યા ખૂબ જ આપણે કરી છે તૈયાર 11મા ધોરણની અંદર. તો ઘણી વખત હજી પણ વિદ્યાર્થીઓ એની અંદર મિસ્ટેક કરતા હોય છે કે ઓક્સિડેશન કરતાં શું છે, રિડક્શન કરતાં શું છે. બરાબર. કેમ કે તમને ક્વેશ્ચનમાં એવું પણ MCQમાં પૂછી શકે કોની રિડક્શન કરતાં
ના ચડતો ક્રમ કયો છે, ઉતરતો ક્રમ કયો છે. તો રિડક્શન કરતાં એટલે શું થશે કે જે બીજા પદાર્થનું રિડક્શન કરશે અને પોતાનું ઓક્સિડેશન કરશે. બીજા પદાર્થનું રિડક્શન કરશે એટલે કે તે બીજા પદાર્થને ઇલેક્ટ્રોન આપશે અને પોતે શું કરશે, ઇલેક્ટ્રોન ગુમાવશે. એને રિડક્શન કરતાં કહેવામાં આવે. અને ઓક્સિડેશન કરતાં કે જે બીજા પદાર્થનું ઓક્સિડેશન કરશે, બીજા પદાર્થમાંથી શું કરશે, ઇલેક્ટ્રોન લઈ લેશે અને પોતાનું શું કરશે, રિડક્શન. એને ઓક્સિડેશન કરતાં કહેવામાં આવે. તો તમને ટેક્સ્ટ બુકની અંદર જોજો તમે બરાબર, જે કોઠો તમને આપેલો છે 71 નંબરના પેજ ઉપર, એમાં રિડક્શન કરતાંની પ્રબળતા અને ઓક્સિડેશન કરતાંની પ્રબળતા તમને આપેલી છે બરાબર. તો આ વસ્તુ ખાસ તમારે સમજવાની છે. બીજા ફોર્મ્યુલા તો આપણા સિમ્પલ છે કે કોષ પોટેન્શિયલ સાથેનો જે સંબંધ હતો એ કે E0 સેલ બરાબર 2.303 RT બાય NF log Kc, જે સંતુલન અચળાંક સાથેનો ફોર્મ્યુલા છે. અને બીજો એક ફોર્મ્યુલા જે ગિબ્સની મુક્ત ઉર્જા સાથેનો છે, ડેલ્ટા RG બરાબર -RT ln K અથવા તો -2.303 RT log K બરાબર. બીજો ફોર્મ્યુલા હજી એક છે, ડેલ્ટા RG બરાબર -NF E સેલ બરાબર. આપણી પાસે આટલા જ ફોર્મ્યુલા છે અને ઓલમોસ્ટ બધા જ દાખલા આ જ ફોર્મ્યુલાની મદદથી સોલ્વ થઈ જશે. ઓકે, એટલે સૌથી પહેલાં તો તમને ફોર્મ્યુલા બધા જ આવડતા હોવા જોઈએ. દાખલાને આપણે સમજીશું કે શું કહેવા માગે છે, ત્યારબાદ આપણે એને સોલ્વ કરીશું બરાબર. એકદમ સિમ્પલ છે દાખલાઓ બધા. ઓકે, તો એમાં સૌ પ્રથમ જે ઉદાહરણના દાખલા આપેલા છે એ તમારી જાતે ટ્રાય કરવાના છે, સોલ્વ કરવાના છે. એકદમ સિમ્પલ છે. આપણે સ્વાધ્યાયના દાખલાથી શરૂ કરીએ છીએ. ચલો, તો આપણે સ્વાધ્યાયનો પહેલો ક્વેશ્ચન જોઈએ કે નીચેની ધાતુઓને તેમના ક્ષારના દ્રાવણોમાંથી એકબીજાને વિસ્થાપિત કરતા ક્રમમાં ગોઠવો. એકબીજાને વિસ્થાપિત કરતા ક્રમમાં એટલે શું કહેવા માગે છે આ વસ્તુ? તો બેઝિકલી એક વસ્તુ યાદ કરો તમે કે ઇલેક્ટ્રોપ્લેટિંગ, જે ઢોળ ચડાવવાની પ્રક્રિયા હતી કે લોખંડ ઉપર આપણે ચાંદીનો ઢોળ ચડાવી શકીએ છીએ, પરંતુ ચાંદી ઉપર લોખંડનો ઢોળ નથી ચડાવી શકાતો. એનું રીઝન એનો રિડક્શન પોટેન્શિયલ જ છે. જેનો રિડક્શન પોટેન્શિયલ વધારે હોય એનું રિડક્શન થાય, જેનો રિડક્શન પોટેન્શિયલ ઓછો હોય તેનું ઓક્સિડેશન થાય. તમને અહીંયા જે ક્રમમાં આપેલા છે કે એલ્યુમિનિયમ, કોપર, મેગ્નેશિયમ, Fe અને ઝિંક બરાબર, એનો મતલબ કે આટલી બધી જ ધાતુઓ છે એ કોને વિસ્થાપિત કરશે? એનો મતલબ કે કોનું રિડક્શન કરશે એવું કહેવા માંગે છે. કે જે ઢોળ ચડાવવાની પ્રક્રિયા હતી એ જ પ્રક્રિયા અહીંયા થશે કે કયા ધાતુનો કયા ઉપર ઢોળ ચડી શકે. લોખંડ ઉપર ચાંદીનો ઢોળ ચડી શકે છે, પરંતુ ચાંદી ઉપર લોખંડનો ઢોળ નથી ચડતો. રાસાયણિક પ્રક્રિયાથી, ઢોળ ચડાવવાની પ્રક્રિયાથી કેમ નથી થતું? એનું રીઝન છે રિડક્શન પોટેન્શિયલ. તો જો આપણે રિડક્શન પોટેન્શિયલ જોવા જઈએ રિડક્શન પોટેન્શિયલ બરાબર, તો હું આ ક્રમમાં જ લખું છું કે એલ્યુમિનિયમનો રિડક્શન પોટેન્શિયલ છે -1.66,
કોપરનો રિડક્શન પોટેન્શિયલ છે 0.34. પછી મેગ્નેશિયમનો રિડક્શન પોટેન્શિયલ છે -2.37. ચલો પછી Fe નો રિડક્શન પોટેન્શિયલ છે -0.44 અને ઝિંકનો રિડક્શન પોટેન્શિયલ છે -0.76. બરાબર. આ શું લખ્યા છે મેં? રિડક્શન પોટેન્શિયલના વેલ્યુ લખ્યા છે. હવે ધારો કે આપણે કોઈ પણ બે ધાતુ ને એકબીજા સાથે ઇલેક્ટ્રોપ્લેટિંગની પ્રક્રિયા કરીએ તો શું થશે? ધારો કે આપણે લઈએ છીએ એલ્યુમિનિયમ અને કોપર. ધારો કે એલ્યુમિનિયમનો -1.66 છે અને કોપરનો 0.34 છે રિડક્શન પોટેન્શિયલ. તો કોનો રિડક્શન પોટેન્શિયલ વધારે છે? જો માઇનસ છે, માઇનસના વેલ્યુ જેમ વધારે એમ કિંમતે નાની કહેવાય, માઇનસ આગળ છે. બરાબર. તો 0.34 એ મોટી વેલ્યુ કહેવાય. એનો મતલબ કે રિડક્શન કોનું થશે? કોપરનું થશે. જેનો રિડક્શન પોટેન્શિયલ વધારે એનું રિડક્શન થાય, જેનો રિડક્શન પોટેન્શિયલ ઓછો એનું શું થાય? ઓક્સિડેશન થાય. તો શું કરશે? કોપર એલ્યુમિનિયમને વિસ્થાપિત કરશે, એવું કહી શકાય. બરાબર. તો તમારે અહીંયા ક્રમ લખવાનો છે. તો હવે જોઈ લઈએ કે જેનો રિડક્શન પોટેન્શિયલ સૌથી વધારે છે એનું રિડક્શન થશે. બરાબર. કમ્પેરિઝન કરવામાં તો સૌથી ઓછો રિડક્શન પોટેન્શિયલ કોનો છે? તો મેગ્નેશિયમનો. બરાબર. તો જો આપણે વિસ્થાપિત કરવાનો ચઢતો ક્રમ લખવો હોય તો આન્સર શું લખાશે? સૌથી પહેલાં આવશે મેગ્નેશિયમ. એ પછી કોણ આવશે? માઇનસમાં વેલ્યુ -1.66 એટલે કે કયો છે? એલ્યુમિનિયમ. એ પછી -76 એટલે કે ઝિંક. એના પછી શું આવશે? -0.44 એટલે કે Fe અને એના પછી Cu. આ આપણે ચડતો ક્રમ લખ્યો છે. બરાબર. તમે યાદ કરો એવું તમારે કારણ આવતું હતું લોઅર સ્ટાન્ડર્ડમાં કે લોખંડને કાટ લાગતો અટકાવવા માટે લોખંડ ઉપર ઝિંકનું પડ ચડાવવામાં આવે છે. ઝિંકનું પડ ચડાવવામાં આવે છે. બરાબર. એનું રીઝન પણ આ જ છે કે ઝિંકનો ઓક્સિડેશન પોટેન્શિયલ એ લોખંડ કરતાં વધારે છે. ઝિંકનો આ રિડક્શન પોટેન્શિયલના વેલ્યુ છે. રિડક્શન પોટેન્શિયલ અને ઓક્સિડેશન પોટેન્શિયલના વેલ્યુ સમાન જ હોય, પરંતુ એની સાઇન કેવી હોય? જુદી જુદી. આપણે શીખી ગયા છે. તો રિડક્શન પોટેન્શિયલ 0.76 છે તો ઓક્સિડેશન પોટેન્શિયલ શું થઈ જશે? +0.76 થઈ જશે. Feનો રિડક્શન પોટેન્શિયલ -0.44 છે તો એનો ઓક્સિડેશન પોટેન્શિયલ +0.44 થઈ જશે. એનો મતલબ કે ઝિંકનો ઓક્સિડેશન પોટેન્શિયલ વધારે છે કોના કરતાં? Fe કરતાં. તો કોનું ઓક્સિડેશન થશે? ઝિંકનું થશે. એટલે લોખંડને કાટ લાગતો અટકશે. એ જ વસ્તુ અહીંયા રિડક્શન પોટેન્શિયલ દ્વારા આપણે સમજાઈ છે. બરાબર. તો એકદમ સિમ્પલ દાખલો હતો, ખબર પડવી જોઈએ. આ વસ્તુ સમજવી ખૂબ જ જરૂરી છે. રિડક્શન પોટેન્શિયલ શું છે? ઓકે. ચલો આપણે બીજો દાખલો જોઈએ. બીજો દાખલો તમને શું કહે છે કે તમને પ્રમાણિત વિદ્યુતધ્રુવ પોટેન્શિયલ આપેલા છે અને રિડક્શન કર્તાની પ્રબળતાના ચડતા ક્રમમાં ગોઠવવાના છે. દાખલા નંબર 3.2 તમને રિડક્શન કરતા નો ચઢતો ક્રમ રિડક્શન કરતાનો ચડતો ક્રમ એકદમ સિમ્પલ છે. તમને પહેલાં જે કિંમતો આપેલી છે આપણે જોઈ લઈએ. તમને પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ આપેલા છે કે K પ્લસથી K એ તમને શું આપેલા છે? -2.93 વોલ્ટ. પછી બીજું શું કીધું છે?
AG પ્લસથી AG એ કેટલા કીધા છે તમને 0.80 વોલ્ટ. એ પછી શું કીધું છે HG +2 થી HG એ તમને કીધું છે 0.79 વોલ્ટ. પછી MG +2 થી MG એ કેટલું કીધું છે -2.37 વોલ્ટ. અને લાસ્ટ તમને કીધો છે CR +3 થી CR એ કેટલો કીધો છે -0.74 વોલ્ટ. ઓકે, તમારે આને રિડક્શન કરતા ના ચડતા ક્રમમાં ગોઠવવાના છે. તો બેઝિકલી યાદ કરો રિડક્શન કરતાનો મિનિંગ શું થાય તમને હમણાં જ પહેલાં કીધું કે જે બીજા પદાર્થનું રિડક્શન કરે અને પોતાનું શું કરે ઓક્સિડેશન કરે એને શું કહેવામાં આવે રિડક્શન કરતા કહેવાય. એટલે કે જે બીજા પદાર્થને શું કરે ઇલેક્ટ્રોન આપે અને પોતે શું કરે ઇલેક્ટ્રોન ગુમાવે એને શું કહેવામાં આવે રિડક્શન કરતા કહેવામાં આવે. બરાબર. તો પછી બેઝિકલી જો આપણે અહીંયા વાત કરીએ તો તમે બધા જ કોષની અંદર તમે જોઈ શકો છો કે તમને પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ તમને આપેલો છે. બરાબર, પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ તમને આપેલો છે. તો જેમ રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય ઓછું એવું કહી શકીએ. આ શું છે રિડક્શન કરવાની ક્ષમતા છે પોતાની ધાતુની. તો એ કેવી છે -2.93. એનો મતલબ કે એ તો ખૂબ જ ઓછી છે. બરાબર. તો આ એક વસ્તુ યાદ રાખજો. અહીંયા આપણે હું લખું છું એ કે જેમ રિડક્શન પોટેન્શિયલ નું મૂલ્ય ઓછું તેમ રિડક્શન કરતાની પ્રબળતા વધારે. બરાબર, તમને પહેલાં થોડું ઓકવર્ડ લાગશે પરંતુ આપણે તમને સમજાવીએ કે શું છે આ વસ્તુ કે જેમ રિડક્શન પોટેન્શિયલની વેલ્યુ ઓછી તેમ રિડક્શન કરતાની પ્રબળતા વધારે. કેમ કે રિડક્શન કરતા અને રિડક્શન પોતે આખી ઓપોઝિટ વેલ્યુ છે. યાદ કરો રિડક્શન એટલે શું થાય કે જે પ્રક્રિયામાં ઇલેક્ટ્રોન પ્રક્રિયક મેળવે છે એને રિડક્શન પ્રક્રિયા કહેવાય. તો રિડક્શન પોટેન્શિયલ એટલે કે રિડક્શન થવાની શક્યતા, રિડક્શન થવાની પ્રબળતા એટલે રિડક્શન પોટેન્શિયલ થાય. અને રિડક્શન કરતાં શું છે કે જે બીજા પદાર્થનું રિડક્શન કરે તો પોતાનું શું કરવો જોઈએ ઓક્સિડેશન કરવો જોઈએ. તો પોતાનું ઓક્સિડેશન કરે એટલે પોતામાંથી ઇલેક્ટ્રોન બહાર કાઢે. એનો મતલબ કે બંને ઓપોઝિટ થશે. જેમ રિડક્શન પોટેન્શિયલની વેલ્યુ ઓછી તેમ રિડક્શન કરતાની પ્રબળતા વધારે. તો તમને આ રિડક્શન પોટેન્શિયલ આપેલા જ છે. તમે જોઈ શકો છો કે આન્સર શું આવી શકે છે તમારી જાતે હવે લખવાનો છે. સૌથી વધારે પ્રબળ કોણ હશે K+. આ E0 K+ થી K છે એ સૌથી પ્રબળ રિડક્શન કરતા છે. યાદ રાખજો રિડક્શન કરતા છે. એનો રિડક્શન પોટેન્શિયલ સૌથી ઓછો છે. એ પછી આવશે મેગ્નેશિયમ, એ પછી આવશે ક્રોમિયમ, એ પછી આવશે Hg અને છેલ્લે આવશે Ag. રિડક્શન કરતાની પ્રબળતા. બરાબર, એકદમ સિમ્પલ દાખલો હતો, તમારે સમજવાનું છે. ચલો, ત્યારબાદ તમને એક પ્રક્રિયા લખીને આપેલી છે. દાખલા નંબર 3.3 જોઈએ. જે ગેલ્વેનિક કોષમાં પ્રક્રિયા જો તમને શું લખીને આપેલી છે ઝિંક સોલિડ પ્લસ 2Ag+1 એક્વિયસ. આ રેડોક્સ પ્રક્રિયા તમને લખીને આપી છે. ઝિંક +2 એક્વિયસ +2 Ag સોલિડ.
તો તેની આકૃતિ દોરો અને દર્શાવો કે કયો વિદ્યુત ધ્રુવ ઋણ વીજભારી થશે, કોષના પ્રવાહનું વહન અને વાહકો અને દરેક વિદ્યુત ધ્રુવ પર વ્યક્તિગત પ્રક્રિયા. આકૃતિ તમારી જાતે દોરી લેવાની છે. સૌથી પહેલાં તો આપણે સમજીએ કે ઝિંકનું શું થાય છે. અહીંયા તો ઝિંકનું ઓક્સિડેશન થાય છે. શું થાય છે? ઝિંકનું ઓક્સિડેશન થાય છે. અને એજીનું શું થાય છે? રિડક્શન થાય છે. એનો મતલબ કે એનોડ કોણ હશે? તમારો ઝિંક હશે, કેમ કે એનોડ ઉપર શું થાય? ઓક્સિડેશન. તો એની પ્રક્રિયા હું લખી દઉં છું અહીંયા કે ઝિંક સોલિડ. આ વ્યક્તિગત પ્રક્રિયા છે કે જેનું ઓક્સિડેશન થાય છે એ શું છે? તમારો એનોડ છે. 2 ઇલેક્ટ્રોન મુક્ત કરશે. તો રિડક્શન થાય એ શું થઈ જશે? કેથોડ. તો 2Ag પ્લસ એક્વિયસ શું બનશે? 2Ag સોલિડ. રિડક્શન થયું. બરાબર. તો ઝિંકને એનોડ તરીકે બતાવવાનો, સિલ્વરને કેથોડ તરીકે બતાવવાનો, ક્ષાર સેતુ જોડી દેવાનો. જે રીતે આપણે ગેલ્વેનિક કોષ ડ્રો કર્યો હતો એ જ રીતે કરવાનો છે. એનોડથી કેથોડ તરફ ઇલેક્ટ્રોનનો પ્રવાહ હશે અને એનાથી ઓપોઝિટ શું હશે? વિદ્યુત પ્રવાહ હશે. ઇલેક્ટ્રોનનો પ્રવાહ અને વિદ્યુત પ્રવાહ એકબીજાથી કેવા હોય? ઓપોઝિટ હોય. આપણે પહેલાં બીજા લેક્ચરની અંદર જ જોયું હતું. બરાબર. ચલો 3.3 પૂરો થયો. ચલો એના પછી 3.4 આપણે જોઈએ. હવે આ દાખલા ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. આગળના જે દાખલાઓ હતા આ જનરલી MCQમાં પૂછાતા હોય છે, જ્યારે આ દાખલો તમારો MCQમાં પણ ઘણી વખત પૂછી શકે અને થિયોરેટિકલ 2 માર્ક્સના દાખલામાં પણ પૂછી શકે. શું કીધું છે તમને? કે ગેલ્વેનિક કોષમાં નીચેની પ્રક્રિયાઓ થતી હોય તો તેના પ્રમાણિત કોષ પોટેન્શિયલ ગણો. બરાબર. અને બીજું શું છે? પ્રક્રિયાનો ΔRg એટલે કે તેનો ગિબ્સ ઉર્જાનો તફાવત અને સંતુલન અચળાંકની ગણતરી કરો. બરાબર. તો એની અંદર જે પહેલી પ્રક્રિયા આપી છે એ આપણે જોઈએ કે 2Cr સોલિડ પ્લસ 3CD પ્લસ 2 aqueous 2Cr plus 3 aqueous plus 3CD solid. બરાબર. આ તમને પ્રક્રિયા લખીને આપી છે. તમારે પ્રમાણિત કોષ પોટેન્શિયલ શોધવાનો છે. એકચ્યુઅલી તમને પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ આપેલા હશે એક્ઝામની અંદર. ભલે અત્યારે તમને ટેક્સ્ટ બુકમાં નથી આપ્યા, પરંતુ એક્ઝામની અંદર તમને પ્રમાણિત કોષ પોટેન્શિયલ કૌંસની અંદર લખેલા હશે. એ તમારે દરેકના યાદ રાખવાના નથી. બરાબર. તો સૌથી પહેલાં આપણે પ્રક્રિયાને સમજીએ કે કોણ એનોડ છે અને કોણ કેથોડ છે. તો સૌથી પ્રથમ યાદ રાખજો કે જેનું ઓક્સિડેશન થાય છે એ એનોડ છે. એટલે કે Cr શું છે? એનોડ છે, કે જેનું ઓક્સિડેશન થાય છે 0 માંથી +3, અને જેનું રિડક્શન થાય છે એ કેથોડ છે. CD +2 છે, એમાંથી CD બને છે એ શું છે? કેથોડ છે. બરાબર. હવે આપણે સૌથી પહેલાં શું કરીએ કે એની પ્રક્રિયા લખીએ, એનોડ અને કેથોડની. આ હું કેમ લખું છું એનું રીઝન તમને બતાવું કે એનોડની પહેલાં પ્રક્રિયા લખીએ કે 2Cr સોલિડ છે. બરાબર. અને શું બને છે? 2Cr પ્લસ 3 એક્વિયસ. તો હવે કેટલા ઇલેક્ટ્રોને મુક્ત કરશે? એક Cr 3 ઇલેક્ટ્રોન મુક્ત કરે છે, તો +3 આવે તો 2 Cr ટોટલ 6 ઇલેક્ટ્રોન મુક્ત કરશે. બરાબર. ચલો એ જ રીતે કેથોડ ઉપરની પ્રક્રિયા શું થઈ જશે? 3CD + 2 એક્વિયસ
gives એ આ જ રીતે એક સીડી ને 2 ઇલેક્ટ્રોન જોઈએ છે તો 3 સીડી ને કેટલા જોઈશે 6 ઇલેક્ટ્રોન 6 ઇલેક્ટ્રોન મુક્ત કરેલા છે તો શું મળશે 3 સીડી સોલિડ. તો આના ઉપરથી આપણને એક વસ્તુ ખબર પડી કે એનની કિંમત કેટલી આવી ઇલેક્ટ્રોનની સંખ્યા 6 અને આપણને ક્યારે ખબર પડી કે સમીકરણને સંતુલિત કરેલું છે એટલે એક્ઝામમાં આ જ વસ્તુની મોટાભાગે ભૂલ થતી હોય છે. તમારે જોવાનું છે અહીંયા કે સૌપ્રથમ પ્રક્રિયા સંતુલિત છે કે નહીં. જો ના હોય તો તેને સંતુલિત કરો, એ પછી એનોડ અને કેથોડની પ્રક્રિયા લખો અને જુઓ કે ઇલેક્ટ્રોન કેટલા મુક્ત થાય છે, કેટલા મેળવે છે. ત્યારબાદ એનની સંખ્યા નક્કી કરો. કેમ કે સંતુલન અચળાંકની ગણતરીમાં, ગિબ્સ ઉર્જાની ગણતરીમાં, કોષ પોટેન્શિયલ શોધવાની ગણતરીમાં એનની કિંમત જોઈશે. જો એનની કિંમત તમારી ખોટી આવી તો તમારો જવાબ ખોટો આવશે. બરાબર. તો આપણે સૌ પ્રથમ જોઈએ કે તમને જે અહીંયા રિડક્શન પોટેન્શિયલ કેટલા આપેલા છે એ આપણે જોઈએ. બરાબર. તમને આપેલા હશે ટેક્સ્ટ બુકની અંદર, દાખલાની અંદર જ્યારે ગણો એ વખતે. તો જોઈએ આપણે કે રિડક્શન પોટેન્શિયલ કોનો સીઆરનો, એટલે કે CR+3 થી CR અત્યારે હું લખું છું એનો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ છે -0.74 વોલ્ટ, -0.74 વોલ્ટ. અને એ જ રીતે કેડમિયમનો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ, કેડમિયમનો તમને ટેક્સ્ટ બુકમાં પણ નથી આપેલો એટલે યાદ રાખજો, એ છે -0.40 વોલ્ટ. ચલો આના ઉપરથી પણ ખબર પડે કે પ્રક્રિયામાં કેમ કેડમિયમનું શું થયું છે, રિડક્શન થયેલું છે, કેમ ક્રોમિયમનું ઓક્સિડેશન થયેલું છે. કેમ કે તમને સમજાયું આગળ એ પ્રમાણે જેનું રિડક્શન પોટેન્શિયલ વધારે એનું રિડક્શન થાય તો બીજા પદાર્થનું શું થશે, ઓક્સિડેશન થશે. તો આ કોષ બનાવ્યો છે એમાં જો આ બંનેના રિડક્શન પોટેન્શિયલ લખેલા છે તો કેડમિયમનું રિડક્શન પોટેન્શિયલ ક્રોમિયમ કરતાં વધારે છે. આથી કેડમિયમનું શું થયું છે, રિડક્શન થયું છે અને ક્રોમિયમનું શું થયું છે, ઓક્સિડેશન થયું છે. બરાબર. આ વસ્તુ ખાસ સમજવાની છે કે જેનું રિડક્શન પોટેન્શિયલ વધારે એનું રિડક્શન થશે, જેનો રિડક્શન પોટેન્શિયલ ઓછો એનું ઓક્સિડેશન થશે. તો સૌથી પહેલાં તમને શોધવાનું કીધું છે પ્રમાણિત કોષ પોટેન્શિયલ, એટલે કે E0 સેલ. એ શું થઈ જશે, રિડક્શન પોટેન્શિયલ ક્યાં, કેથોડ ઉપર, એટલે કે E0 કેથોડ શું છે, કેડમિયમ, CD+2 થી CD માઇનસ પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ એનોડનો CR+3 થી CR. બરાબર. તો -0.40 માઇનસ માઇનસ શું થઈ જશે, +0.74. તો E0 સેલ કેટલું આવ્યું, +0.34 વોલ્ટ. આ તમારો પહેલો જવાબ આવ્યો દાખલાનો. E0 સેલ બરાબર +0.34 વોલ્ટ. ઓકે. ચલો બીજું તમને શું શોધવાનું કીધું છે, ગિબ્સની મુક્ત ઉર્જા ΔRg. તમને બીજું શું શોધવાનું કીધું છે, આ પહેલાંનો જવાબ આવ્યો. એની અંદર આપણે બીજું જોઈએ કે ΔRg એનો ફોર્મ્યુલા શું છે, -NF E0 સેલ. ચલો n બરાબર આપણને ખબર છે 6 છે. અહીંયા મેં nની કિંમત શોધવા માટે આ પ્રક્રિયા લખી હતી. બરાબર. nની કિંમત શું છે, 6 છે. f ફેરાડે, યાદ કરો ફેરાડેની કિંમત શું થઈ જશે, 96,487. બરાબર. આ કિંમત મૂકશો તો તમારો જવાબ આવી જશે. ઓકે. જાતે કેલ્ક્યુલેશન કરી લેવાની છે. અને લાસ્ટ છે
જે તમારે જવાબ શોધવાનો છે એ છે સંતુલન અચળાંક. ડેલ્ટા આર જેની કિંમત આવી જાય પછી સંતુલન અચળાંકનો ફોર્મ્યુલા -2.303 RT log K, બરાબર. RT log K. તમને અહીંયા જો ક્વેશ્ચનની અંદર લખીને આપેલું છે કે પ્રક્રિયામાં સંતુલન અચળાંકની ગણતરી કરવાની છે, બરાબર. તો અહીંયા તમે તાપમાન કયું લેશો? જો તાપમાન તમને લખીને ના આપેલું હોય તો તમારે જે પ્રમાણિત તાપમાન છે 298 કેલ્વિન લેવાનું થશે અને આરની કિંમત 8.314, બરાબર. તમે કિંમતો મૂકશો, log k ની ગણતરી કરશો, બરાબર, તો તમારો જવાબ આવી જશે, બરાબર. ઓકે, તો આ રીતે દાખલો ગણવાનો રહે. તો હોમવર્કમાં તમને બીજા નંબરનો દાખલો આપું છું, 3.4નો જે બીજા નંબરનો દાખલો છે એ હોમવર્કમાં ગણવાનો છે. પણ સૌથી પહેલાં તો આ બંનેની ગણતરી પણ કરી દેવાની છે. સૌથી પહેલાં તો તમને જે સમજાયું આગળ ફોર્મ્યુલા બધા જ તૈયાર કરો. 5-6 ફોર્મ્યુલા જ છે સિમ્પલ. એ સિવાય જે કોઠો તમને આપ્યો છે એનું ફરી વખત સરખી રીતે ઓબ્ઝર્વેશન કરો કે રિડક્શન પોટેન્શિયલ શું છે અને રિડક્શન કરતાં બંનેમાં તફાવત છે, બંને એકબીજાથી ઓપોઝિટ છે. વિદ્યાર્થીઓ મેક્સિમમ એમાં જ ભૂલ કરતા હોય છે કે રિડક્શન પોટેન્શિયલ અને રિડક્શન કરતાં, ઓક્સિડેશન પોટેન્શિયલ અને ઓક્સિડેશન કરતાં. ફરી એક વખત હું સમજાવું છું. રિડક્શન પોટેન્શિયલ એટલે કે પોતાની રિડક્શન થવાની ક્ષમતા. જે પણ ધાતુનો રિડક્શન પોટેન્શિયલ આપેલો હોય, જેમ કે આ ધાતુ ક્રોમિયમ છે એનો રિડક્શન પોટેન્શિયલ, તો પોતાનું રિડક્શન થવાની ક્ષમતા એની આટલી છે. તો જેમ રિડક્શન પોટેન્શિયલ વધારે એમ શું થશે? એ ધાતુનું રિડક્શન થશે. કેમ કે હંમેશા તમારી જોડે કમ્પેરિઝન કરવાની હશે, કેમ કે 2 ઇલેક્ટ્રોડ હશે. કોઈ પણ કોષ તમે બનાવશો એની અંદર 2 ઇલેક્ટ્રોડ હશે, બરાબર, 2 વિદ્યુત ધ્રુવ હશે. તો બંને વિદ્યુત ધ્રુવમાંથી જોવાનું કે જેનો રિડક્શન પોટેન્શિયલ વધારે છે એનું રિડક્શન થશે, તો ઓટોમેટિકલી જે બીજો હશે એનું શું થશે? ઓક્સિડેશન થશે, બરાબર. બીજો હશે એનું શું થશે? ઓક્સિડેશન થશે. એ જ રીતે રિડક્શન કરતાં, એ રિડક્શન પોટેન્શિયલ કરતાં ટોટલી ઓપોઝિટ થઈ જશે. રિડક્શન કરતાં એટલે કે બીજા પદાર્થનું રિડક્શન કરવાની ક્ષમતા, પોતાનું શું કરશે? તે ઓક્સિડેશન થશે. એટલે જેમ રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય ઓછું એમ રિડક્શન કરતાંની પ્રબળતા વધારે. આના કરતાં ઉલટું પણ થાય કે જેમ રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય વધારે એમ રિડક્શન કરતાંની પ્રબળતા ઓછી, બરાબર. આ વસ્તુ ખાસ સમજજો, કેમ કે ખૂબ જ જરૂરી છે આના MCQ સોલ્વ કરવા માટે. તો નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આગળના દાખલાઓ જોઈશું અને લગભગ નેક્સ્ટ લેક્ચરની અંદર આપણું ચેપ્ટર પર પૂરું થઈ જશે. ઓકે, થેન્ક યુ.